મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયનો અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક આપણે અભ્યાસ કરવાનો છે ખૂબ સરસ મજાનો છે, તમને ભણવામાં મજા આવશે. પણ આગળના ક્લાસમાં જે આપણે શીખી ગયા છે થોડી એના વિશે વાતચીત કરીએ, થોડો પ્રશ્ન પૂછી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ક્લાસમાં આપણે શું શીખી ગયા? હા બોલો તમે. શૂન્યની ભૂમિકા, એકની ભૂમિકા, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા, વિભાજનના વિશે આપણે શીખી ગયા છે. ખૂબ સરસ. આ બધા ટોપિક વિશે આપણે શીખી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, હજુ એક ક્વેશ્ચન પૂછ્યું કે વિભાજનનો નિયમ સરવાળા અને બાદબાકી માટે જણાવો. હા તમે બોલો. a કૌંસમાં b + c બરાબર ab + ac અને બાદબાકી માટે લઈએ તો a કૌંસમાં b - c બરાબર ab - ac. ખૂબ સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના ધોરણમાં તમે શીખી ગયા છો એવો ક્વેશ્ચન પૂછું કે તમારી પાસે કોઈ પણ એક સંખ્યા છે અને એ સંખ્યાને તમે જ્યારે કોઈ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો, દર્શાવો તો તમે શું થયેલું કેવું તમે? હા બોલો. સંખ્યા રેખા પર નિરૂપણ. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો એ જ ટોપિક છે કે સમય સંખ્યા. જે આખા ચેપ્ટરમાં આપણે શીખ્યા સમય સંખ્યા, તો એ સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે નિરૂપણ કરે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શીખવાનું છે કે સમય સંખ્યા છે અને સંખ્યા રેખા ઉપર કેવી રીતે નિરૂપણ કરીએ, પણ એ આપણે ચાર દ્વારા સમજીશું. તમને વધારે સારી રીતે સમજ પડશે. તો બધાનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો સમય સંખ્યા પર જવા પહેલા તમે આગળના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી જ ગયા છો. પરંતુ એકવાર જોઈ લઈએ તો તમને ફરી યાદ આવી જાય, તો ખ્યાલ આવે આગળની સંખ્યા વિશે શીખતા. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? હા બોલો તમે. 1 2 3 થી અનંત સુધી. ખૂબ સરસ. હવે જોયો, બધાનું ધ્યાન બોર્ડ ઉપર રાખજો. છો પ્રાકૃતિક સંખ્યા લખેલી છે. હવે આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત થાય છે અને અનંત સુધી વિસ્તરેલી છે. તો સંખ્યા રેખા ઉપર તમે જુઓ, આગળ 0 આવશે, પણ પ્રાકૃતિક સંખ્યામાં 0 નહીં આવે એટલે આપણે નથી દર્શાવતા. તો 0 થી જમણી બાજુ તમે જાઓ તો પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે. એટલે અહીંયા લખેલું છે, જો સંખ્યા રેખા એ 1 થી જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. બરાબર? તો આ પ્રાકૃતિક સંખ્યા બને છે. હવે નેક્સ્ટ જોઈએ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? હા બોલો તમે. 0 થી 1 2 3 અને અનંત સુધી. ખૂબ સરસ. 0 થી. હવે એને સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ છે તે અહીંયા જુઓ. અહીંયા સ્ટાર્ટ થાય છે 0 થી. કેમ કે પૂર્ણ સંખ્યામાં શરૂઆત 0 થી થાય છે અને 0 થી જમણી બાજુ જાઓ તો અનંત સુધી વિસ્તરેલી છે પૂર્ણ સંખ્યા. જો અહીંયા લખ્યું છે કે સંખ્યા રેખા એ 0 થી માત્ર જમણી બાજુ જ જાય છે. અહીંયા ડાબી બાજુ કોઈ સંખ્યા નથી. કેમ કે ડાબી બાજુ તમે જોવા જાઓ તો માઈનસ એટલે કે ઋણ સંખ્યા આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? પણ પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ નહીં થાય, એટલા માટે 0 ની ખાલી જમણી બાજુ જ સંખ્યા અહીંયા વિસ્તરેલી છે. હવે નેક્સ્ટ છે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ 0, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક દરેક સંખ્યાઓ આવેલી છે. તો એને કેવી રીતે નિરૂપણ કરે છે એના વિશે જોઈએ. તો જો આ દરેક સંખ્યા એવી છે. તો 0 થી જમણી બાજુ જોઈએ તો એકલી ધન પૂર્ણાંક સંખ્યા આવે છે અને અહીંયા 0 થી તમે ડાબી બાજુ આવો તો એકલી તમને ઋણ પૂર્ણાંક સંખ્યા જોવા મળશે. હવે અહીંયા શું છે કે સંખ્યા રેખા બંને બાજુ એટલે કે 0 ની જમણી બાજુ, 0 ની ડાબી બાજુ બંને બાજુ વિસ્તરેલી
વચ્ચે 1/2 લખ્યું છે. શું લખ્યું છે? 1/2. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક વસ્તુ સમજાવું છું, ધ્યાનથી જોજો બોર્ડ ઉપર. આજે 1/2 નો મતલબ શું છે? જે છેદમાં 2 બતાવે ને તેનો મતલબ એ છે કે તમારા આ 0 થી 1 વચ્ચે એક ભાગ છે, 0 થી 1 વચ્ચે આખો એ એક ભાગ છે. એ એક ભાગના સરખા કેટલા ભાગ કરે છે? 2 ભાગ. છેદ તમને જે છેદમાં કોઈ પણ સંખ્યા 3 હોય તો એ 3 ભાગ કરશે, 4 હોય તો 4 ભાગ કરશે, એવું દર્શાવે છે. અને અંશ શું દર્શાવે છે કે એક જે ભાગ કરે છે ને એક ભાગ 2 ભાગ, તો આ જે ભાગ છે તે કેટલામો ભાગ છે એ દર્શાવે છે. તો હવે તમે એને જુઓ તો 0 થી 1 ની વચ્ચે 1/2 છે, મતલબ કે 0 થી 1 ની વચ્ચે તમારા 2 ભાગ કરે છે. 1/2. હવે જો આ સ્કેલ છે એને હું તોડી નાખું તો એક જ સ્કેલના કેટલા ભાગ થઈ ગયા? 2. બરાબર? એ જ રીતે અહીંયા છે. હવે અહીંયા તમે જોવા જાઓ તો માઈનસમાં બી સેમ જ છે, જેવું પ્લસમાં આવે તેવું માઈનસમાં, તેમ માઈનસમાં. એટલે અહીંયા જો તમને બીજો એક સમજાવું છું, એક સંખ્યા રેખા દોરી છે 0 થી 1 છે. બરાબર? હવે જો અહીંયા સ્ટાર્ટિંગમાં લખ્યું છે 1/3. બરાબર? તો આ 1/3 છે. મેં તમને સમજાવ્યું કે 1/2 તો 2 દર્શાવે છે કે 2 સરખા ભાગ કરે. ચાલો તો તમે મને કહો કે 1/3 તો 0 અને 1 ની વચ્ચે કેટલા ભાગ સરખા કરે છે? એટલે કે વસ્તુ એક છે પણ તેના અંશના છેદમાં 3 છે, એટલે કે એના 3 ભાગ થશે. ખૂબ સરસ. 3 ભાગ પડે છે અને અંશમાં 1 છે એટલે પહેલો ભાગ આપણો આવશે 1/3. જો બસ અહીં એ જ દર્શાવવામાં આવ્યું છે. જો કે 3 ભાગ પડે છે તો પહેલો ભાગ છે 1/3. હવે જો 3 ભાગ પડે તો પહેલો ભાગ છે 1/3. બરાબર? પહેલો ભાગ છે 1/3. હવે આપણે બીજો કયો ભાગ ક્વેશ્ચનમાં કર્યો છે? હવે પહેલો 1/3 તો નીચે બીજામાં તમે જાઓ તો છેદમાં 3 ભાગ સરખા કરે 3 જ આવવાના છે. પરંતુ બીજો ભાગ કરવો હોય તો ઉપર ભાગ 2 લખવું પડે તો જ કહેવાય ને. પહેલો ભાગ હોય તો 1 આવે, બીજો ભાગ હોય તો 2 આવે. બરાબર? એટલે આપણો બીજો ભાગ શું આવે? 2/3. ત્રીજો ભાગ જોવા જઈએ તો ઉપર ત્રીજો ભાગ એટલે 3 અને 3 સરખા ભાગ કરે છે એટલે 3. હવે આ 3/3 ને તમે 1 પણ લખી શકો. 3 ના છેદમાં 3 છે તો તમે ઉડાડો તો અહીંયા 1 આવી જાય. તો તમે 3/3 પણ લખી શકો છો કાં તો 1 પણ લખી શકો છો. તો આ પછી ક્વેશ્ચન માર્ક છે કે અહીંયા કઈ સંખ્યા આવે તો અહીંયા 2/3 સંખ્યા આવે. બરાબર? સમજ પડી? હા. ઓકે. હવે નેક્સ્ટ જો અહીંયા હજુ એક સંખ્યા રેખા આપી છે. હવે જો બધા ધ્યાનથી જોજો. છેદમાં ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1/3. તો 3 3 1/3 એટલે તમે શું કરી શકો છો? કેટલા સરખા ભાગ પડે? 3. બરાબર? હવે જો 0 થી 1 ની વચ્ચે જેવું તમે આ ઉપર જોયું સેમ જ છે. 3 સરખા ભાગ પડે છે. 1/3 પહેલો ભાગ છે, 2/3 બીજો ભાગ છે, 3/3 ત્રીજો ભાગ. એટલે તમે 1 બી લખી શકો છો. પછી નેક્સ્ટ જો 1 થી 2 ની વચ્ચે બી 3 જ ભાગ પડે છે સરખા. તો પણ તમારો આ જે 4/3 શું દર્શાવે છે? 3 સરખા ભાગ પડે છે 1 થી 2 ની વચ્ચે, પણ તમારો જે ભાગ છે કયો છે? ચોથો ભાગ છે. બરાબર? પછી આ 5/3 પાંચમો ભાગ, 6/3 છઠ્ઠો ભાગ. એ જે તમે જાઓ તો 10/3 એટલે કે 10મો ભાગ તમારો 10/3 છે. બરાબર? હવે જો મેં એ જ લખ્યું છે 1/3 અને a 1 એક જ બિંદુ છે. કેમ? તમે 3 એક 3 કેન્સલ કરો તો 1 આવે. સેમ એ જ રીતે છે 6/3 એટલે 3 નું 6 એટલે તમે 2 લખી શકો છો અને સેમ 9/3 ને તમે 3 પણ લખી શકો છો. અત્યાર સુધી બધાને સમજ પડી ગઈ? કોઈને કોઈ પ્રશ્ન છે? ના. હોય તો પૂછી લઉં પછી આપણે આગળ કન્ટિન્યુ જઈએ. બરાબર? આપણે આની અંદર જ્યારે 0 થી 10 સુધીના ભાગમાં 3 બતાવ્યા છે હા. તો એ 10 સુધીના જ આવે. હા નહીં. હવે જો તમને અહીંયા ખાલી આ જસ્ટ સમજાવવા માટે આ રીતે લીધેલું છે. તમને ધારો કે પૂછે એ આગળ આવશે. જે તમે ક્વેશ્ચન પૂછો છે હું આગળના ચાર્ટમાં છે ત્યારે તમે ક્લિયર કરી દો. બરાબર? જો તમે જેમ કીધું ને કે નીચે મારા 10 સુધીના ભાગ છે તો કેટલા? હવે તમને એક્ઝામમાં કેવી રીતે પૂછાય કે 1/8 1/8 ના
તો સૌથી પહેલા તમારે શું કરવાનું 0 થી સ્ટાર્ટ કરવાનું. હવે 1/8 એટલે કેટલા ભાગ પડશે સરખા? 8. એટલે તમારે જુઓ અહીંયા સેમ દર્શાવ્યું છે 0 પછી તમારે લખાણ કઈ નહીં કરવાનું, પછી લખાણ કરવાનું. પહેલા તમારે 8 ભાગ કરી દેવાનું. જો અહીંયા કહે છે 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. પછી હવે તમારે નિરૂપણ કરવાનું. તો તમને પહેલો ભાગ તો આપી દીધો છે કે 1/8. હવે આ તમારો પહેલો ભાગ છે. હવે તમારે જોવાનું છે કે બીજો ભાગ પર એને નિરૂપણ કરવાનું છે. તો છેદમાં 8 તો આમાંના 4 સરખા ભાગ પડે છે. હવે ઉપર જે 2 છે તો બીજો ભાગ એટલે અહીંયા 2 આવે. ત્રીજો ભાગ આવશે તો 3/8 આવશે. ચોથો ભાગ આવશે તો 4/8. પાંચમો 5/8, છઠ્ઠો 6/8, સાતમો 7/8 અને લાસ્ટ 8/8. એટલે 8/8 ને 1 લખાય. એટલે અહીંયા ક્લિયર થઈ કે 0 થી 1 ની વચ્ચે 8 ભાગ પડ્યા. એટલે સરખું તમે જે આગળ પૂછો ને કે 1/3 મળે ક્યાં સુધી કેટલા દસમો ભાગ છે. હવે અહીંયા ખાલી 0 થી 1 ની વચ્ચે આપણે દર્શાવ્યું અને તમે પેલામાં જાઓ તો 0 થી 1, 1 to 2, 2 to 3 અને આગળ 3 to 4 માં બી આગળ 10/3 હતો, 11/3 એ રીતે કન્ટિન્યુ આગળ કરી શકો. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે અહીંયા જોવો એ મેં તમને આગળ ક્લિયર કરી છે પણ ફરી એકવાર તમને સમજાવી દો. જો અહીંયા એક સંખ્યા લખાયેલી છે 0 થી સ્ટાર્ટ કરીને 1/9. હવે જો 0 થી 1 ની વચ્ચે 9 સરખા ભાગ કરેલા છે. 1/9 થી સ્ટાર્ટ કર્યું છે એટલે સરખા ભાગ કેટલા પડશે આપણા? 9. બરાબર. હવે 9 સરખા ભાગ પડે. અહીંયા શું છે જો 4/9 ની જે અંડરલાઈન કર્યું છે કે શું મતલબ છે એને મેં આગળ કહી જ ગઈ છું. 4/9 નો મતલબ એ થાય છે કે 9 સરખા ભાગ પડે છે પરંતુ એ 9 સરખા ભાગની અંદર તમારો 4/9 એક ચોથાનો ભાગ છે. કયો ભાગ છે? ચોથાનો ભાગ છે. બરાબર. એટલે જ કીધું કે સંખ્યા રેખામાં છેદમાં આપેલ સંખ્યા એ એકમના કેટલા સરખા ભાગ કરે તે દર્શાવે છે અને અંશમાં આપેલ સંખ્યા તે કરવામાં આવેલા ભાગમાંથી કેટલામો ભાગ છે તે દર્શાવે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જો નેક્સ્ટ હજુ એક સંખ્યા રેખા જોઈએ છે. કઈ? સેમ જ છે. આ જો 0 થી જમણી બાજુ એટલે પૂર્ણાંક સંખ્યા જ આવી ગઈ અને આ જો 0 થી ડાબી બાજુ એટલે પૂર્ણ સંખ્યા નેગેટિવ માઈનસ સંખ્યા માટે આપણે અહીંયા જોઈએ છે. તો સેમ જ છે. કારણ કે 0 થી માઈનસ નિશાની હોય ને તો 0 થી આપણે જમણી બાજુ ડાબી બાજુ આવવાનું. બરાબર. તો હવે -7/4 એ શું દર્શાવે છે? કશું નથી દર્શાવતા કે આ 4 છે 1/7/4 એટલે 4 સરખા ભાગ કન્ટિન્યુ થતા ગયા. તો હું કરે છે 1/4 લંબાઈવાળા 60 ભાગ એટલે જો 60મો ભાગ છે ઉપર 60મો ભાગ એ તમને દર્શાવે છે 0 થી ડાબી બાજુ. ક્લિયર થઈ ગયો અત્યાર સુધીનું? ઓકે. તમે કઈ ક્વેશ્ચન તો પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે બધું તમને સમજાયું સમજ પડી ગઈ ને હવે તમારે થોડું દ્રઢીકરણ કરવા મતલબ કે તમને થોડું કેટલું સમજ પડે અત્યારે તમે આન્સર આપો જ છો પણ કેટલું ક્લિયર છે મારે બી જાણવું પડે ને. તો પૂછી લો થોડા ક્વેશ્ચન. નીચે આપેલ સંખ્યામાં અંગ્રેજી મૂળાક્ષર દર્શાવેલા છે. બરાબર. તો એ મૂળાક્ષરની જગ્યા પર કઈ સમય સંખ્યા આવે તે આપણે જોવાનું છે. બરાબર. કઈ સમય સંખ્યા આવશે તેના વિશે જોવાનું છે. જો હવે સ્ટાર્ટ કરવાની નાખી જાય છે. જો પહેલા ધ્યાનથી જોઈ લો કે 0/5 એટલે 0/5 ને તમે 1 લખી શકો 0 લખી શકો છો. આગળ આપણે બ્લેન્ક કર્યું છે આપણે લખવાનું છે એ. પછી 2/5 3/5 b અને c ફરીથી બ્લેન્ક છે. 6/5 7/8 d અને e ફરીથી બ્લેન્ક છે અને કન્ટિન્યુ આગળ ચાલે છે. હવે આ તમે સ્ટાર્ટ કરો ને મેં તમને 1/8 થી શીખવાડ્યું 2/8 કાં આવે બસ એ રીતે કન્ટિન્યુ તમારી સંખ્યાની ટકાઈ રીતે આગળ આવે તે જોવાનું છે. ચાલો હવે 0 છે 0 પછી શું પહેલા તો જુઓ છેદમાં 5 છે તો કેટલા સરખા ભાગ પડશે? 5. હવે ચાલો પહેલો તમારો છે 0 તો પછીની નેક્સ્ટ એટલે કે પછીની સંખ્યા કઈ આવશે? 1 એની જગ્યા ઉપર 1/5. ખૂબ સરસ. હવે આ કન્ટિન્યુ લાઈનમાં આગળ જઈએ તો પછી 2/5 આવશે 3/5. ચાલો પછી b બ્લેન્ક છે એમાં શું આવશે?
બોલો. 4/5. હા, વેરી ગુડ. ચાલો, નેક્સ્ટ છે સીધી એની પછી તરત જ સંખ્યા તમારો શું છે બ્લેન્ક છે. શું આવશે? 5/5. વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો 5/5 તમે 1 બી લખી શકો છો, બરાબર? હા. ચાલો નેક્સ્ટ. હવે 6/5 તો કન્ટિન્યુ છે, 7/5 કન્ટિન્યુ છે, ફરીથી એની પછીનો આપણી સમય સંખ્યા એક બ્લેન્ક છે. તો શું આવશે એની જગ્યા પર? 8/5. વેરી ગુડ. નેક્સ્ટ એનો પછીનો ડી કન્ટિન્યુ બાકી છે, એમાં શું આવશે? ઈ માં બોલો. 7/5. ફરી ટ્રાય કરો. 7/5 આવી ગયું છે. પછી 8/5 છે, 8 પછી કયો ભાગ આવશે 8 માં પછી? 9/5. વેરી ગુડ. ચાલો આ સંખ્યા રેખા તો પતી ગઈ આપણી. હવે આ ચાલો 0 માંથી જમણી બાજુ એટલે પૂર્ણાંક સંખ્યા માટે પતી ગઈ. હવે આપણે નેગેટિવ સંખ્યા માટે જોઈએ. જો તો ધ્યાન આપજો સર, અહીંયા તો પૂર્ણાંક સંખ્યા છે 0 થી જમણી બાજુ છે. હવે અહીંયા આ બાજુથી જોવાનું છે. 0 થી ડાબી બાજુ એટલે માઈનસ સંખ્યામાં તમારો આન્સર આવશે, બરાબર? ચાલો પહેલી સંખ્યા છે 0/6 એટલે 0, પછી આવી છે -1/6, -1/6 એટલે સરખા 6 ભાગ પડશે, બરાબર? ચાલો હવે તમારી ફર્સ્ટ સંખ્યા છે -1/6, પછી સંખ્યા બ્લેન્ક છે એટલે કે તમારે આન્સર આપવાનો છે. ચાલો f બરાબર શું આવશે? 1 પછી શું આવે? -2. હા, અને છેદમાં? એના છેદમાં 6. ખૂબ સરસ. ચાલો નેક્સ્ટ છે -3/6, એના પછી છે -4/6, પછી g છે, g બ્લેન્ક છે. ચાલો -4 પછી શું આવશે? બોલો તમે. -5/6. વેરી ગુડ. હવે પછી કન્ટિન્યુ આવે છે -6/6, પછીની બે ફરી h અને i તમારો બ્લેન્ક આવે છે. તો h માં શું આવશે? 6 પછી શું આવશે? બોલો. -7/6. વેરી ગુડ. પછી i માં શું આવશે? -8/6. ખૂબ સરસ. અને લાસ્ટ જો પછી પાછું 9/6 કન્ટિન્યુ છે, પાછું 10/6 કન્ટિન્યુ છે માઈનસ, પાછું જે તમારું બ્લેન્ક છે જેમાં શું આવશે? હા બોલો તમે. -11/6. ખૂબ સરસ. વેરી ગુડ. આ તમે જે બી ક્વેશ્ચનનો આન્સર આપ્યો એના પરથી ક્લિયર થાય છે કે તમને બધું ઓકે છે, બરાબર? ચાલો હવે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાર્ટ દ્વારા તમારું નિરીક્ષણ કર્યું. હવે થોડું એક રૂપે ચાર્ટ દ્વારા નહીં કરે, આપણે બોર્ડ ઉપર બી થોડું વર્ક કરીએ કે કઈ રીતે તમારું તમને ક્વેશ્ચન સમજ પડી, તમારે જાતે બી ડ્રો કરવું પડે ને, તો એ રીતે તમારું મૂલ્યાંકન કરી લઈએ ને. હા. મૂલ્યાંકન કરવા પહેલા આપણે આ ભૂસી નાખીએ. એમ તો આ નથી આવવાનું મૂલ્યાંકનમાં. શું કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ ખરા કે ખોટાની નિશાનીમાં આપો, બરાબર? જો અહીંયા મેં શું કર્યું છે, એક સંખ્યા રેખા દોરી છે, 0 થી સ્ટાર્ટ થાય છે અને અનંત સુધી જમણી બાજુ વિસ્તરેલી છે. તો આ સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાનું નિરૂપણ છે. ચાલો સાચું છે કે ખોટું છે? હા બોલો તમે. સાચું. સાચું છે, બરાબર? કેમ? કેમ કે એને 0 થી જે સંખ્યા શરૂઆત થતી હોય તે પૂર્ણ સંખ્યા છે. નેક્સ્ટ છે જો 0 ની તમારી જમણી બાજુ 1 2 3 અપ ટુ જશે અને -0 ની તમે ડાબી બાજુ જોવા જાવ -1 -2 -2, તો આ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ થાય છે. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? હા બોલો તમે. હા, સાચું. સાચું છે. કેમ? કેમ કે બધી જે સંખ્યા છે અહીંયા નિરૂપણની બધી પૂર્ણાંક છે. ચાલો હવે હજુ એક સંખ્યા રેખા એટલી છે 0 થી તમે જાઓ 0 પછી તમારી જમણી બાજુ 1/2, પછી 1, પછી તમે ડાબી બાજુ આવશો તો -1/2 -1. તો આ સંખ્યા રેખા પર સમય સંખ્યાનું નિરૂપણ નથી.
ખોટું. કેમ કે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 1/2 આવ્યું છે તો 1/2 એટલે તો એ સમય સંખ્યા છે. તો સમય સંખ્યાનું નિરૂપણ તો છે જ, પણ અહીંયા શું કે એ નિરૂપણ નથી એટલે આ વિધાન ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચાલો મેં તમને કીધું કે બધું ચાર્ટમાંથી સમજવાનું હોય, થોડું ઘણું આપણે જાતે બી ડ્રો કરવાનું હોય, બરાબર. ચાલો શું છે, નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. નિરૂપણ મેં કરાવો તમને પૂછતી તમારે જ મને કહેવાનું છે ટીચર આમ કરો આમ ડ્રો કરો. ચાલો 1/5 છે તો મેં કેટલા ભાગ કરું સરખા? પહેલા 1/5 છે તો છેદમાં 5 એટલે કેટલા સરખા ભાગ થશે? 5 સરખા ભાગ થશે. તો જુઓ બોર્ડ પર ધ્યાન આપો. જો પહેલું મેં 0 તો લખી દઉં, પહેલું 0 લખી દીધું. હવે પેલા 5 સરખા ભાગ કરી દઉં. હવે પહેલો ભાગ તો આપણને આપ્યો જ છે, 5 સરખા ભાગ કર્યા તો પહેલો ભાગ તમને કીધું છે 1/5, બરાબર. 1/5 છે તો મારો પહેલો ભાગ તો સેમ જ આવશે. ચલો બીજો ભાગ લખાવો. 2/5. ઓકે, વેરી ગુડ. ત્રીજો ભાગ તમે બોલો. 3/5. ખૂબ સરસ. ચોથો ભાગ તમે બોલો. 4/5. વેરી ગુડ. પાંચમો ભાગ બોલો. 5/5. વેરી અને એને 1 પણ લખો. એક પર લખાય એટલે તમે અહીંયા 5 લખો કે ઉપર તમે 1 પર લખો, સેમ જ, બરાબર. આવડી ગયું. હા. ચાલો હવે નેક્સ્ટ શું છે, -1/4. -1 છે એટલે 0 ક્યાં આવશે? 0 થી જમણી બાજુ, ડાબી ડાબી બાજુ, બરાબર. હવે જો શું કીધું છે, 4 છે તો કેટલા સરખા ભાગ કરવા પડશે? 4. તો પેલા 4 ભાગ કરી દઈએ. પહેલો ભાગ તો 0 આવી જ જશે, બરાબર. હવે જુઓ હવે આપણે શું કીધું, પહેલો ભાગ 0 આવશે તો વિદ્યાર્થી મિત્રો 0 પહેલા આપણે આવશે આ બાજુ, બરાબર. ચાલો પહેલો ભાગ કયો આવશે? બોલો. -1/4. એ તો આપણે આપી જ દીધું છે, બરાબર. -1/4. નેક્સ્ટ કિંમત કઈ આવશે? હા બોલો તમે. -2/4. વેરી ગુડ. થર્ડ સંખ્યા કઈ આવશે? -3/4. ખૂબ સરસ. અને લાસ્ટ કયું આવશે? હા બોલો. -4/4. અને એને 1 બી લખાય. ફરી ટ્રાય કરો. એક પણ નિશાની કઈ આવશે? હા, -1. વેરી ગુડ. સમજ પડી ગઈ ને બધાને? હા. જો આન્સર તમે જ આપ્યા છે તો મેં તો ખાલી તમે પૂછીને તમે જેમ કીધું તેમ કર્યું છે. તો બસ આ જ તમને એક્ઝામમાં પૂછાય 1/5 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. 1/3, 1/6, 10 તો તમારે આ રીતે કરી દેવાનું, બરાબર. હા. બધું સમજમાં આવી ગયું? હા મેડમ. ખૂબ સરસ. હવે સ્વાધ્યાય આપી દઉં ને? આ રીતે એક્ઝામમાં પૂછાય એવી રીતે કીધું તો હવે તમારે સ્વાધ્યાય લખવું તો પડશે ને? નહીં આપે તો નહીં ચાલે મેડમ. હા ટીચર આપવું જ પડે ને, હારું. કેમ કે સ્વાધ્યાય હવે તમે અહીંયા તો મને કહી દીધું આ આન્સર હશે, પણ તમને સ્વાધ્યાય લાવો તમારી બુકમાં કરી લાવો, તમે જો ને સંખ્યા રેખા પર નિરૂપણ કરતા આવડું કે નહીં, બરાબર. હા, સાચી વાત છે. સ્વાધ્યાય બુકમાં નોટ કરજો, બરાબર. હા મેડમ.
નોટ ડાઉન કરી લેવું, કરી લીધું ને? શું કરવાનું છે? જેવું તમને શીખવાડ્યું ને 1/9 માટે જોવાનું છે -7/4 -1/10 ને તમારે શું કરવાનું છે? સંખ્યામાંથી ઉપર જો આ અલગ સંખ્યા છે કન્ફ્યુઝન કરે એવી તો શું કરવાનું? 4 ભાગ કરવાનો અને 0 થી તમે 1 વચ્ચે જાશો તો 1/4 એટલે 1 આવશે, પછી 5/4, પછી 6/4 અને પછી 7/4 એટલે 1 to 2 વચ્ચે તમારી સંખ્યા આવશે ને 4 એની વચ્ચે તમારો આ સંખ્યા આવશે એટલે જ્યાં પણ એ સંખ્યા હોય ત્યાં રાઉન્ડ કરજો એટલે ખબર પડે કે તમે આ સંખ્યાનું નિરૂપણ કર્યું છે. હા મેમ. અને આ તો ખૂબ જ સહેલું છે, ડાયરેક્ટ 10 ભાગ કરો અને જે રીતે આપણે આગળ કર્યું છે. બરાબર? મેડમે ટ્વિસ્ટ કરી દીધું. ટ્વિસ્ટ તો કરવું જ પડે ને, તો તમને આવડે ને. ઓકે, તો આપણે નેક્સ્ટ ક્લાસમાં મળશું. સ્ટડી તમે કરીને આવશો.